અને વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના ધારી શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલા યોગી ચેમ્બર ખાતે ચોરીની ઘટના સામે આવી છે। યોગી ચેમ્બરમાં આવેલી 3 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હોવાની માહિતી મળી છે, જેમાં નિલેશ બુક સ્ટોલમાંથી શટર ઉચકાવીને અંદર પ્રવેશી તસ્કરો દ્વારા ₹25,000 રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। સાથે બાજુમાં આવેલી શ્યામ એગ્રો નામની દુકાનમાંથી પણ ₹5,000ની ચોરી કરાઈ હતી। ત્રીજી દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। એક જ ચેમ્બરમાં 3 દુકાનોમાં ચોરી થતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટના અંગે ધારી પોલીસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ રોકડ રકમ જે કાંઈ હતી એ બધી લઈ ગયા છે। અને કેટલા અંદાજિત કેટલાની ચોરી થઈ? એમાં તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય, પણ તે દિવસે હવે સેલ્સમેન અને બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી। અને અને ઝીણે ઝીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું હતું કંઈ પણ વસ્તુ એણે છોડી નથી। અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે? અંદાજે 25,000 જેવું રોકડ થઈ જાય એમ। અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે? એક શ્યામ એગ્રો ભાઈ જે છે અહીં બાજુમાં ઉભા એ દીપકભાઈ, હા ચકાભાઈ કાલાણી છે, કાલાણી ટ્રેડર્સવાળા। અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે? અત્યારે લખાવા આવ્યા જ છીએ। અત્યારે એના